નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। જંબુસરના દેગામ ગામે આવેલ આલુપીરની દરગાહની જમીન મસ્જિદમાં ઉપયોગ કરતા હુસેન મલેક દ્વારા જંબુસર ડીવાયએસપીને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી। મળતી માહિતી મુજબ જંબુસરના દેગામ ગામે થોડા દિવસે કંઈક ને કંઈક વિવાદ સર્જાતો રહે છે। ત્યારે હવે દેગામ ગામના જાગૃત નાગરિક મલેક હુસેન દ્વારા દરગાહની જમીનનો ઉપયોગ જે મસ્જિદના કામમાં કરતા અને દરગાહના કામમાં ન ઉપયોગ કરતા તે માટે જંબુસર ડીવાયએસપીને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। મારું નામ મલેક હુસેન અલી કરીમ છે। એક દેગામ ગામનો જાગૃત નાગરિક છું। હાલ અમારા ગામમાં સુન્ની મસ્જિદમાં એક ભ્રષ્ટાચારની ગંધ બહુ ટાઈમથી એક વર્ષથી આવી રહેલી છે। હવે આ લોકોએ જે અગાઉ લોકોએ અરજી કરેલી હતી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। હવે અમારા ગામમાં આ લોકો 50 વર્ષથી કબજો કરેલી બેઠેલા છે। 50 વર્ષથી કબજો કરેલો છે। એમાં સુન્ની જમાતી લોકોએ લગભગ 120 વીઘા લોકોએ જમીન આપેલી છે। હવે આ લોકો તો 1 વર્ષથી આપતા પાડે છે મસ્જિદને કે એમના વિરોધમાં અરજી કરે છે, પણ 50 વર્ષથી તો એમના પાસે કબજો હતો, તેમ છતાં બી આજ સુધી વકફમાં એક પણ ખેતર ચડાવેલું નથી। અને રહી વાત બીજી કે આલુપીરની દરગાહનું ખેતર છે, એ એમાં વકફના એનો સર્વે નંબર છે 242, ગલાલ મુજબ ગલાલ બોલે છે, એના વકફમાં મારા દાદા કરીમ સુલતાન બોલે છે। હવે એ દરગાહની જમીન છે અને આ લોકો મસ્જિદમાં યુઝ કરે છે। હકીકતમાં અમારા ગામમાં આલુપીરની દરગાહ છે, તેમ છતાં 5 રૂપિયાનું કામ આલુપીરની દરગાહમાં કરવામાં નથી આવેલું। અને આ લોકો એકલું ભ્રષ્ટાચાર કરવામાં કોઈ નવરાત નથી। અને આજથી 4 દિવસ પહેલાં મેં એક નોટિસ મોકલી હતી કે ભાઈ એનો મને ખુલાસો કરીને આપે, તેમ છતાં પણ એમના જે લગભગ 16-17 સભ્યો છે એમાંથી 2-3 જણને બોલાવ્યા છે અને આ લોકોએ કંઈ મિટિંગ કરીને મને પણ ફોન આવેલું હતું કે તું ગામમાં આવીને હિસાબ જોઈ। મારે હિસાબ નથી જોતું ભાઈ, મારે કાયદેસર જે છે ને, જે તમે 120 વીઘા જમીન કાયદેસર વકફમાં નથી ચડાવી ને એ ચડાવી છે। અને રહી વાત આલુપીરની દરગાહની વાત, તો ભાઈ તમે દરગાહની મિલકત તમે મસ્જિદમાં કયા આધારે વાપરો છો? એક મસ્જિદનો રૂમાલ બીજી મસ્જિદમાં, અમારા ઇસ્લામમાં ધર્મમાં એવું બતાવે છે કે એક મસ્જિદનો રૂમાલ બીજી મસ્જિદમાં નથી ચાલી શકતો, તો પછી એ દરગાહની જમીન મસ્જિદના કયા આધારે ચાલે છે? અને એ લોકો મારા ઉપર, મારે આવવાનું મતલબ એ આ જોડે એટલું જ મતલબ હતું કે એ લોકો મારા ઉપર શંકા કરે છે કે એમની પાછળ તું છે ભાઈ, આ સુધી તો નહોતો, હવે હું ખુલ્લામ છું। અને તમે કહો છો કે આ વસ્તુ હુસેન તમારી પાછળ રહીને કામ કરાવે છે, પણ હવે હું તમારી પાછળ એમના જોડે ખભા મલાવી અને અહીં નહીં પણ ગાંધીનગર વકફ બોર્ડ અને કોર્ટ દ્વારા દોર ખખડાવવાનો હશે તો કોર્ટમાં બી હું જઈશ। જ્યાં સુધી મારા ખેતર જે છે કરીમ સુલતાન 1270 છે, એક 66 નંબર છે અને એક આલુપીરનું ખેત છે, એ 3 ખેતર મારા દાદાના છે। એમાં મારા દાદા વકફ કરી રહેલા હતા। આજે મારા દાદાને 1/8/1965 મારા દાદા ગુજરી ગયા। તમે આપના મીડિયમના માધ્યમથી બતાવી શકો, દાખલો બી છે મારા પાસે કે મારા દાદા 1/8/1965 ગુજરી ગયા છે। તેમ છતાં આ લોકો 50 વર્ષથી કબજો કરીને બેઠેલા છે, હજુ એમને નામ ટ્રાન્સફર કરાવેલું નથી। તો ખાલી તમારે શું ભ્રષ્ટાચાર કરવા માટે જ પંચાયતે રાખેલા છે? તાત્કાલિક એનું નિવારણ નહીં આવે તો અમે આ 10 દિવસમાં અમે કાયદેસર કોર્ટમાં કેસ પર દાખલ કરીશું।